પાઠમાં ભણું છું હું એક વક્તવ્ય કહું તે તમે બધા શાંતિથી સાંભળજો એવી મારી આશા છે। સુનો ધ્યાન સે हिंद के लोगों, सुनो ध्यान से हिंद के लोगों, यह बात बहुत पुरानी है, इधर उधर की बात नहीं, यह साहस की कहानी है। मैं बात बताती हूँ उसकी जिसका नाम रानी लक्ष्मीबाई है। रानी लक्ष्मीबाई નો જન્મ 19 નવેમ્બર 1835 માં કાશીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। તેમના પિતાનું નામ ગોરધન તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું। રાણી લક્ષ્મીબાઈના બાળપણનું નામ મણિકર્ણિકા હતું, પણ તેમને બધા લાડથી મનુ કહેતા હતા। રાણી લક્ષ્મીબાઈ નાનપણથી જ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા હતા, તેથી તેમના પિતાએ તેમને શરૂઆતથી જ ઓળખી લીધા હતા। તે સમયે જ્યારે લોકો પોતાની દીકરીઓના શિક્ષણને વધારે મહત્વ ન આપતા, ત્યારે તેમને તેમના પિતાએ ઘરે શિક્ષણ અપાવ્યું। સાથે સાથે એક વીર યોદ્ધાની જેમ નિશાનેબાજી, ઘેરાબંધી, યુદ્ધ શિક્ષણ, સૈન્ય શિક્ષણ, ઘોડેસવારી, તીરંદાજી, આત્મરક્ષણ વગેરેની પણ તાલીમો અપાવી। ઘોડેસવારી અને અસ્ત્રશસ્ત્ર રાણી લક્ષ્મીબાઈના બાળપણની પ્રિય રમતો હતી। રાણી લક્ષ્મીબાઈ ખૂબ જ નાની ઉંમરમાં સહસ્ત્ર વિધિમાં પારંગત થઈ ગયા હતા। પછી એક સાહસી યોદ્ધાની જેમ એક વીર રાણી બન્યા અને લોકોની આગળ પોતાની વીરતાની શ્રેષ્ઠતા બતાવી। રાણી લક્ષ્મીબાઈના લગ્ન 1842 માં રાજા ગંગાધરરાવ સાથે થયા હતા। રાજા ગંગાધરરાવ ઝાંસીના રાજા હતા। 1851 માં તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો, પરંતુ 4 મહિના પછી બાળકનું મૃત્યુ થયું। પુત્રના મૃત્યુનો આઘાત રાજા ગંગાધરરાવ સહન કરી શક્યા નહીં અને લાંબી અસ્વસ્થ પછી 21 નવેમ્બર 1835 માં રાજા ગંગાધરરાવનું મૃત્યુ થયું। રાજા ગંગાધરરાવના મૃત્યુ પછી ઝાંસીનો ભાર રાણી લક્ષ્મીબાઈને શિરે આવ્યો। 1857 માં ઝાંસી 1857 ના સંગ્રામમાં એક મુખ્ય કેન્દ્ર બની ગયું હતું। રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષા વધારવાની શરૂઆત કરી અને સ્વયંની સંગઠનની શરૂઆત કરી। આ સેનામાં સ્ત્રીઓને પણ સામેલ કરવામાં આવી અને તેમને યુદ્ધ શિક્ષણ આપવામાં આવ્યું। 1857 માં પાડોશી રાજ્યો ઓછા અને હોનયોગ રાજાએ ઝાંસી પર આક્રમણ કરી દીધું, પરંતુ રાણી લક્ષ્મીબાઈએ તેમને સફળતાપૂર્વક નિષ્ફળ કરી દીધા। 1858 માં માર્ચ મહિનામાં બ્રિટિશની સેનાએ ઝાંસી પર આક્રમણ કરી દીધું, પરંતુ રાણી લક્ષ્મીબાઈ તેમના દત્તક પુત્ર દામોદરરાવની સાથે ત્યાંથી બચીને નીકળવામાં સફળ થઈ ગયા। રાણી લક્ષ્મીબાઈ ઝાંસીથી ભાગીને કાલપી પહોંચ્યા, ત્યાં તે તાત્યા ટોપને મળ્યા। આમ આપણી વીરતા અને પ્રતીક રાણી લક્ષ્મીબાઈ 18 જૂન 1858 માં વીર ગતિ પામ્યા। રાણી લક્ષ્મીબાઈ આમ આપણી આઝાદીમાં રાણી લક્ષ્મીબાઈ મહત્વનો ભાગ ભજવે છે। રાણી લક્ષ્મીબાઈ સાચા અર્થમાં એક વીર નારી હતા। ચમકકુટી સન 57